મોરબીમાં યુવકના મોતને લઈને કોળી સમાજ મેદાને આવ્યો છે। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પોલીસને ખખડાવ્યા। વિક્રમ પાટડિયાના મોત મામલે પોલીસને ખખડાવ્યા। આરોપીઓને નહીં ઝડપાય તો ગૃહમાં પ્રશ્ન ઉઠાવીશ। એમએલએ વિમલ ચુડાસમાએ પરિવારને મળીને સાંત્વના પાઠવી। આરોપીઓની ધરપકડ કરવા એમએલએની પીઆઈને રજૂઆત। લુકાસો સિરામિક કારખાનામાં યુવકનું મોત થયું હતું। કારખાનામાં વેલ્ડિંગ કરતા નીચે પટકાતા યુવકનું મોત થયું હતું। ગુનો દાખલ કર્યા બાદ પોલીસે આરોપીઓને ઝડપ્યા નથી। આરોપીઓને તાત્કાલિક ઝડપવા ધારાસભ્યએ માંગ કરી છે। 5 દિવસ પહેલા યુવકનું નીચે પટકાતા મોત થયું હતું। આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આરોપીમાં જેટલા તમારા હાથમાં અમે એમ નથી કાલને કાલ તમે બધાને પકડી લ્યો। જી 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 તો તમે મુખ્ય આરોપીને જેને પકડી લ્યો અને કાલ સુધીમાં નહીં પકડો તો પરમ દિવસે વિધાનસભામાં હું વિગતવાર આ બધી ત્યાં થશે અને વિગતવાર થશે તો વિગતવાર બધા અહીં કાફલો આવે ને એની પ્રોસિજર બીજી લાંબી થાય એના કરતાં એ વાત કરીને વાત એને ન્યાય મળે અને તમે તમારું કામ કર્યું ને મેં આ જે લોકોને એનો હક મળ્યો કે એને જે અધિકાર છે એમનો એને ફોનલાઈન પર અમારી સાથે જગદીશ પરમાર જોડાયેલા છે। જગદીશ, જે પ્રમાણે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, એક યુવકનું મોત થયું છે અને કાર્યવાહીને લઈને સવાલ ઉઠી રહ્યા છે, શું માહિતી? જી કિન્નરી, ચોક્કસથી વાત કરવામાં તો મોરબીની ઘટના છે ને મોરબીમાં સિરામિક કારખાનાનો શેડ તોડતી વખતે જે 25 ફૂટ ઊંચી દિવાલ છે ને ત્યાંથી આ વિક્રમ પાટડિયા નામનો યુવાન ઉપરથી પટકાયો હતો ને ત્યારબાદ તેનું મોત થયું હતું। આ મોતમાં જે ગંભીર બેદરકારી દાખવવા બદલ અલગ અલગ 5 જેટલા મોરબીના સિરામિક ઉદ્યોગકારો સામે ફરિયાદ થઈ તે બાબતે હાલમાં પણ લાશ જે છે તે પરિવારજનોએ સ્વીકારી નથી ને તેને લઈને જ આજે મોડી રાત્રે ચુડાસમા જે વિમલ ચુડાસમા છે સોમનાથના ધારાસભ્ય તેઓ પહોંચ્યા હતા અને ત્યાં સમાજના જે આગેવાનો સાથે પરિવારોને સાંત્વના આપવા પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ તાલુકા પોલીસ મથકે પણ પહોંચ્યા હતા અને તાલુકા પોલીસ મથકે તેઓએ જણાવ્યું હતું કે આરોપીઓની ઝડપી ધરપકડ કરવામાં આવે ને જો ધરપકડ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી અને સાથે જ ગૃહમાં આ મુદ્દો ઉઠાવવાની પણ તેઓએ ચીમકી આપી હતી ને જેને લઈ રાજકીય માહોલ પણ ગરમાયો છે। હાલ તો જે પ્રકારે વિક્રમ પાટડિયા છે તેનું મોત થયું છે તેની લાશ પરિવાર દ્વારા હજી પણ સ્વીકારવામાં નથી આવી તેને લઈ ક્યાંક ને ક્યાંક લોકો જે છે પરિવારજનો તેમનો રોષ પણ છે અને આરોપીઓને ઝડપી પકડવામાં આવે તેવી પણ પરિવારજનો માંગ કરી રહ્યા છે। કિન્નરી જી, ધન્યવાદ જગદીશ આ માહિતી માટે।